નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। નમસ્કાર મિત્રો, આ છે અમારો ઓસ્ટિયોફિક બોન સેટિંગ સેન્ટર ભુજ કે જ્યાં કોઈ પણ પ્રકારની દવા કે ઓપરેશન વગર શરીરના વિવિધ સાંધા તથા મણકાના લગતા દુખાવાની સારવાર મલેશિયાની પ્રખ્યાત બોન સેટિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે, જેમાં કમર તથા ડોકમાં ગાદી ખસી જવાથી થતું કમર કે ડોકનો દુખાવો, ગોઠણમાં ઘસારાને લીધે થતું ગોઠણનો દુખાવો ઉપરાંત ખંભા, કોણી, કાંડાની સારવાર કરવામાં આવે છે, તેમજ ગેસ તથા માથાના દુખાવાની સારવાર પણ કરવામાં આવે છે। માંડવીમાં જૈનાચાર્ય યશો વિજય સુરીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં ભાવયાત્રા અને સરસ્વતી પૂજન યોજાયું। માંડવીમાં જૈનાચાર્ય શ્રી યશો વિજય સુરીશ્વરજી મહારાજની પાવન નિશ્રામાં તાજેતરમાં માંડવીની જૈનપુરીમાં ગરવા ગિરનાર નેમનાથ દાદાની ભાવયાત્રાનો કાર્યક્રમ તેમજ શ્રી સરસ્વતી પૂજનનો કાર્યક્રમ ભક્તિભાવપૂર્વક રંગે ચંગે સંપન્ન થયો હતો। ઝવેરબેન દેવજીભાઈ મહેતા ડગાડાવાળાના પ્રપૌત્ર ચિરંજીવી તીર્થ ચૈત્યભાઈ મહેતાએ 2 વર્ષ પરિપૂર્ણ કરી 3જા વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે, તેની ખુશાલીમાં આ ત્રણેય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું। આ ઉપરાંત જૈનપુરીમાં માંડવીના 5 ગચ્છના સ્વામી વાત્સલ્યનો કાર્યક્રમ માતુશ્રી ઝવેરબેન દેવજીભાઈ મહેતા ડગાડાવાલા પરિવારના શ્રીમતી પ્રતિમાબેન વિરલભાઈ મહેતા અને શ્રીમતી રીમાબેન ચૈત્યભાઈ મહેતા ડગાડાવાળા તરફથી યોજાયો હતો। જૈનાચાર્ય શ્રી યશો વિજય સુરીશ્વરજી મહારાજની પાવન નિશ્રામાં સાંજે 7 વાગે ગરવા ગિરનાર નેમદાદાની ભાવયાત્રાનો કાર્યક્રમ યોજાયો હતો। જૈન સૂત્ર સંચાલન કરવા મુંબઈથી સંજુભાઈ બાઉએ ઉપસ્થિત શ્રી જૈનાચાર્ય યશો વિજય સુરીશ્વરજી મહારાજની પાવન નિશ્રામાં સાંજે 7 વાગે ગરવા ગિરનાર નેમદાદાની ભાવયાત્રાનો કાર્યક્રમ યોજાયો હતો, જેનું સૂત્ર સંચાલન કરવા મુંબઈથી સંજુભાઈ બાઉ ઉપસ્થિત રહી શ્રોતાઓને ભાવ વિભોર કરી દીધા હતા। જ્યારે સંગીતકાર તરીકે નિશાબેન સંઘવી એન્ડ પાર્ટી માંડવીએ જૈનપુરીમાં સંગીતની રમઝટ જમાવી હતી। શ્રી સરસ્વતી પૂજનમાં વિધિકાર તરીકે હાર્દિકભાઈ શાહ અને સંગીતકાર તરીકે ગિરીશભાઈ એન્ડ પાર્ટી માંડવી આવેલ હતા। શ્રી સરસ્વતી પૂજનમાં ધારાસભ્ય અનિરુદ્ધ દવે, મેહુલ શાહ, ડૉક્ટર કૌશિક શાહ તેમજ રાજકીય અને સામાજિક અગ્રણીઓ અને 5 ગચ્છના ભાવિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે જીવદયાનો ફંડ પણ સારો એવો એકત્ર થયો હતો। કાર્યક્રમને સફળ બનાવવા માંડવી તપકચ જૈન સંઘની સમગ્ર કારોબારીએ જહેમત ઉઠાવી હોવાનું દિનેશભાઈ શાહે જણાવ્યું હતું। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 4 ડિસેમ્બર 2024 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।